તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા અને મહત્વના બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર। આજે તારીખ 4 ઓગસ્ટ 2025 વાર થયો છે સોમવાર। જાણીશું કે મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, કયા વિસ્તારોમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે હવે બંગાળની ખાડીની અંદર વરસાદની સિસ્ટમ ક્યારે બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ ક્યારે જોવા મળવાનો છે તેના વિશે પણ અપડેટ મેળવીશું। તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર 2 દિવસથી મિત્રો વરસાદના ભારે અને મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી રહ્યા છે। તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી ઉપર પણ એક નજર કરીશું અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીશું। તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। અને સાથે સાથે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ મિત્રો અમને કમેન્ટ કરીને જણાવજો। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63% જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ 67.11% વરસાદ વરસી ચૂક્યો છે, તો કચ્છમાં 64.16% વરસાદ વરસ્યો છે અને ઉત્તર ગુજરાતમાં 65.47%, પૂર્વ મધ્યમાં 64.87%, તો સૌરાષ્ટ્રમાં 55.11% વરસાદ નોંધાયો છે। તો હવેથી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો હાલ તો કોઈ વરસાદની સિસ્ટમ મિત્રો સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવી મિત્રો શક્યતાઓ દેખાઈ રહી છે અને સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા પણ જોવા મળી રહ્યા છે। હજુ પણ મિત્રો સારા વરસાદની કેટલાક વિસ્તારોમાં રાહ જોવાઈ રહી છે। તો હવે 15 ઓગસ્ટ સુધી છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ જોવા મળવાની છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગસ્ટના મધ્યમ ભાગમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે, ત્યારે મિત્રો આજે પણ અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં 3 ઓગસ્ટથી મિત્રો 4 કલાક અને 8 મિનિટે આવતા હવે વરસાદ થવાની શક્યતાઓ જોવા મળવાની છે। 5 ઓગસ્ટ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। લોકલ સિસ્ટમના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન થવાના કારણે 6 થી લઈને 12 ઓગસ્ટ સુધીમાં પણ વરસાદના ઝાપટા કોઈક ભાગોમાં જોવા મળી શકે છે। સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 ઓગસ્ટની આસપાસ ક્યાંક વરસાદના ઝાપટા પડશે, પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા 17 ઓગસ્ટથી નક્ષત્રનું અનુવાદ દેડકો છે, એટલે કે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। તો 18 થી 22 ઓગસ્ટ સુધીમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકો ભૂગર્ભમાં પણ સંગ્રહ કરતા હતા। સાથે તેમણે જણાવ્યું છે કે 22 ઓગસ્ટથી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે અને બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી સિસ્ટમનો માર્ગ મુખ્ય ઉત્તરાવર્તી રહેશે। વધુમાં તેમણે જણાવ્યું છે કે પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટોર્મ બનવાની પણ શક્યતાઓ રહેશે, જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે, જેના કારણે બંગાળના ઉપસાગર વધુ સક્રિય થતું જોવા મળવાનું છે। ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે અને છેલ્લા સપ્તાહમાં પણ પૂર કાઢે તેવો વરસાદ જોવા મળી શકે છે અને ગણેશ ચતુર્થીની આસપાસ પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે। 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે અને 14 સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહેશે તેવી પણ શક્યતાઓ રહેલી છે। હવેથી મિત્રો હવામાન વિભાગની આગાહી જાણીએ તો આજથી 9મી ઓગસ્ટ સુધી ક્યાંય પણ ભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી। 9મી ઓગસ્ટ એટલે કે રક્ષાબંધન સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને સામાન્ય વરસાદની આગાહી દેખાઈ રહી છે। આજે સોમવારના રોજ પણ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા એટલે કે જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, દેવભૂમિ, દ્વારકા, મોરબી, ગીર સોમનાથ અને બોટાદમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો દક્ષિણ ગુજરાતના વડોદરા જેવા વિસ્તારો, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ એમ તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। કચ્છ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે। 8મી અને 9મી તારીખની વાત કરીએ તો આ 2 દિવસ દરમિયાન ગુજરાતના કોઈપણ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ નથી। 9મી તારીખે તમામ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। તો હવેથી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આજે 4 તારીખ દરમિયાન
ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળી રહ્યું છે, કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર આજે પણ મિત્રો વાદળછાયું વાતાવરણ છે. તો વહેલી સવારે તડકો પણ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારોની અંદર સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. તો બીજી તરફ પર્વતીય વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ મિત્રો ઘાત મચાવતી જોવા મળી રહી છે. અલ્હાબાદ લાગુના વિસ્તારોની અંદર તો અત્યારે હાલ મિત્રો ભારેથી અતિભારે વરસાદ ખાબકતો હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. આ તમામ ભાગોની અંદર વરસાદની સિસ્ટમ એક્ટિવ છે, જેના કારણે પર્વતીય વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. સાથે સાથે મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર આજે પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. તો બીજી બાજુ બંગાળની ખાડીની અંદર પણ હલચલ થતી જોવા મળી રહી છે, જેના કારણે તેના અવશેષો ગુજરાત ઉપર આવતા જોવા મળી રહ્યા છે, જેના કારણે એકલ દોકલ વિસ્તારોની અંદર સારો એવો મિત્રો ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે. અત્યારે હાલ મિત્રો તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અને વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ઘણા ભાગોની અંદર આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને અમુક સમયે તડકો પણ નીકળતો જોવા મળી શકે છે. અને વરસાદના ઝાપટા તો મિત્રો આજે પણ અમુક વિસ્તારોમાં યથાવત જોવા મળવાના છે. જેમાં મિત્રો સૌપ્રથમ આપણે કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવાના છે. તો અત્યારે હાલ તો તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં કચ્છના ભાગો હોય, સૌરાષ્ટ્રના ભાગો હોય, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં આજે પણ કચ્છના અમુક ભાગોની અંદર સારા એવા વરસાદના ઝાપટી જોવા મળી શકે છે, રેડા જોવા મળી શકે છે. જેમાં મિત્રો વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે રાપર લાગુના વિસ્તારો, ખાવડા, ભાંડલી, નલિયા લાગુના વિસ્તારો, માંડવી, ગાંધીધામ લાગુના વિસ્તારો અને લખપત લાગુના વિસ્તારો છે. ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે. હવે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને વરસાદ જોવા મળવાનો છે. સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. દ્વારકા, ભાતિયા, ભાંડવલ લાગુના વિસ્તારો, લાલપુર લાગુના વિસ્તારો છે ત્યાં. સાથે સાથે વધુમાં જાણીએ તો સિસલી લાગુના વિસ્તારો, ભાંડવડ, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. કચ્છ લાગુના વિસ્તારો, કુતિયાણા તેમજ ઉપલેટા, જેતપુર, જૂનાગઢ તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. સાથે સાથે કેશોદ, વિસાવદર, ધારી, કુંડલા, તુલસીશામ, માંગરોળ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. ઉના, તુલસીશામ, રાજુલા, કોડીના લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર એક નજર કરીએ, જેમાં પણ મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. ભરૂચ, કોસંબા, સુરત લાગુના વિસ્તારો, ઉમરપાડા, ડેડિયા આ તમામ ભાગોની અંદર હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. સાથે સાથે નવાપુર, આહવા, ડાંગ, સાપુતારા આ તમામ ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. તો સિલવાસ લાગુના વિસ્તારો, વાડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા યથાવત જોવા મળી શકે છે. સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં મિત્રો ગાંધીનગર, અમદાવાદ લાગુના વિસ્તારો, કડી, વિરગામ, નળ સરોવર લાગુના વિસ્તારો, મહેમદાવાદ આ તમામ ભાગોની અંદર સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. અને સાથે સાથે વધુમાં જાણીએ તો બાયડ ડેમઈ, કપડવંજ લાગુના વિસ્તારો અને આસપાસના ગ્રામ્ય પંથકો, બાલાસિનોર, લુણાવાડા, માલપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. સાથે સાથે નડિયાદ, ખેડા, મૌધા, અલીના, ડાકોર, લસુંદરા, કટલા લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. ઠાસરા, ડાકોર, ઉમરેઠ, પણસોરા, અલીના લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. સાથે સાથે નડિયાદ તેના આસપાસના વિસ્તારો, ચકલાસી, કંજરી, સુનાવ, સંદમપુવા લાગુના વિસ્તારો, આણંદ લાગુના વિસ્તારો તેના આસપાસના વિસ્તારો, નાપા, નાપાડ, પેટલાદ લાગુના વિસ્તારો, મોગલ લાગુના વિસ્તારો, ખેરડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે ખંભાત, વાલવડ લાગુના વિસ્તારો, અમરોલ, વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. વઘોડિયા લાગુના વિસ્તારોની અંદર, ડભોઈ લાગુના વિસ્તારો, ગામડી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. સાથે સાથે કરજણ, ચાણોદ, તિલકવાડા તેમજ રાજપીપળા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગો છે જેમાં હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે.
હિંમતનગર લાગુના વિસ્તારોની અંદર પાલનપુર, ખેડબ્રહ્મા, બનાસકાંઠા, સાબરકાંઠા, આબુ રોડ તેમજ થરાદ લાગુના વિસ્તારો, રાધનપુર લાગુના વિસ્તારો, ડુંગરાપુર લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે જ મિત્રો અત્યારના સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે અને વરસાદની સિસ્ટમના અમુક ભાગ ગુજરાત ઉપર આવતા જોવા મળી રહ્યા છે, જેના લઈને આ ગુજરાત ઉપર છૂટાછવાયા અવશેષો જોવા મળી રહ્યા છે, જેના લઈને અમુક ભાગોની અંદર સારા એવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સુરત લાગુના વિસ્તારો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના અને ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો સુરત લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના મોટા ઝાપટા જોવા મળી શકે છે। કોસંબા, વાંકલ લાગુના વિસ્તારો, તો ભાવનગર લાગુના જે વિસ્તારો છે, તળાજા લાગુના વિસ્તારો, પાલિતાણા આ તમામ ભાગોની અંદર વરસાદના અવશેષો આવતા સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે, તો અમુક વિસ્તારોમાં ભારે ઝાપટા પણ જોવા મળી શકે છે। હવેથી મિત્રો ભારે વરસાદની સિસ્ટમ ઉપર એક નજર કરીએ તો 16 કે 17 તારીખની આસપાસ મિત્રો બંગાળની ખાડીની અંદર ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને ફરીથી મિત્રો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આ સિસ્ટમના કારણે જોવા મળવાનો છે। ગુજરાતના અનેક ભાગોની અંદર સારો એવો વરસાદ આ સિસ્ટમ મિત્રો લાવી શકે છે, જે 16 થી 17 તારીખ દરમિયાન મિત્રો સક્રિય થવાના મૂડમાં દેખાઈ રહી છે।